સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ નગરમાં બજાર ચોકથી વરવાડને જોડતો મહત્વનો કાપડ બજારનો રોડ પ્રથમ વરસાદમાં જ બિસ્માર બની જતા માર્ગના કામની ગુણવત્તાને સામે સવાલો ઊભા થયા છે। સાબરકાંઠાના પ્રાંતિજ નગરમાં બજાર ચોકથી વરવાડને જોડતો મહત્વનો કાપડ બજાર રોડ પ્રથમ વરસાદમાં જ બિસ્માર બની જતા માર્ગના કામની ગુણવત્તા સામે ગંભીર સવાલ ઊભા થયા છે। કરોડોના વિકાસના દાવાઓ વચ્ચે માત્ર થોડા મહિનામાં જ રોડ તૂટી જવાની શરૂઆત થઈ હતી અને હવે પ્રથમ વરસાદ બાદ માર્ગ પર અનેક સ્થળોએ 1 ફૂટ જેટલા ઊંડા ખાડા પડી જતા સ્થાનિક વેપારીઓ, રહીશો અને વાહન ચાલકો ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે। શું તકલીફ છે ગાડી? અહીંથી નીકળે કે સાધનના નીકળે છે ને ઠાટા ઉડાડે, અમે કહીએ તો એ સમજવાને મારામારી કરે છે। બધા ઠાટા ઉડીમાં આવે છે, તો માલ બી બગડે છે, કપા બી બગડે છે। પાલિકામાં રજૂઆત કરી, પાલિકામાં તો કઈ કઈ કાઢી ગયા, કોર્પોરેટરથી કઈ કઈને કાઢી ગયા, કોઈ કામ ભરવા તૈયાર નથી। જઈએ દેશ જવાબ આપી દે તો થશે। વેપારીઓના માલ સામાનને નુકસાન પહોંચે છે અને દુકાનો પણ ગંદી થઈ જાય છે। પરિણામે કાદવના છાંટાથી બચવા માટે વેપારીઓ જાતે જ ખાડાઓમાં પથ્થર મૂકવાની ફરજ પડી છે। ખાડાઓના કારણે અનેક વખત વાહન ચાલકો અને વેપારીઓ વચ્ચે પણ બોલાચાલી તૂતો મેમે થતી હોવાનું જોવા મળી રહ્યું છે। પ્રથમ વરસાદમાં જ રોડ ધોવાઈ જવો એ માર્ગના કામની ગુણવત્તા પર પ્રશ્ન ઉભો કરે છે। હવે જોવાનું રહ્યું કે પ્રાંતિજ નગરપાલિકાના શાસકો અને ચૂંટાયેલા પ્રતિનિધિઓ લોકોની વ્યવસ્થા સાંભળીને કેટલી તાત્કાલિક કાર્યવાહી કરે છે કે પછી વેપારીઓ અને નગરજનોને હજુ પણ વધુ સમય હાલાકી ભોગવવી પડે છે, તે જોવું રહ્યું। શું તકલીફ છે આ વિસ્તારોમાં? સાહેબ 11 મહિના પહેલા રોડ બનેલ છે, એના પહેલા જે રોડ હતો 15 વર્ષથી ચાલતો હતો, બરાબર। એમાં 2-3 ખાલી ખાડા હતા, ટેકર ફાગર ચાલી જાય એવું હતું, પણ 11 મહિના પહેલા આ રોડને પૂરો ખોદી નાખવામાં આવ્યો, નવેસરથી બનાવવામાં આવ્યો છે ને એ જ મહિનામાં 2-4 ખાડા પડવાની શરૂઆત તો થઈ જ ગઈ હતી ને હમણાં આ ચોમાસામાં પહેલા જ વરસાદમાં જો લગભગ 6-4 ઇંચ ઊંડા ખાડા પડી ગયેલ છે। યા તો કોઈ જાનહાનિ થાય, યા તો કોઈના હાથ પગ તૂટે। આ પથ્થર મૂકવા પડે છે અમને અહીંયા, આ પથરા અમને મૂકવા પડે છે અહીંયા। વરસાદ આવે તો પથરા મૂકીએ તો સાધનો પડી જાય અથવા કોઈના હાથ પગ પથરા નથી મૂકતા તો બધી છાલકો દુકાનમાં આવે છે ને આખા અમે બેઠેલા ગ્રાહકો પર પલળે છે, માલ સામાનો પણ અમારે ધંધા વેપારમાં પણ તકલીફ પડે છે। બસ આ જ રજૂઆત છે અમારી। એપી જ્વેલર્સ સાબરકાંઠા અરવલ્લી જિલ્લાનો વિશાળ એકમાત્ર શોરૂમ પ્રાંતિજ ખાતે આવેલ છે। હવે સોના ચાંદીના શોખીનોને અમદાવાદ, બરોડા, સુરત કે મુંબઈ સુધી લાંબા નહીં થવું પડે। ઘર આંગણે જ વિશાળ શોરૂમ। ગોલ્ડ, સિલ્વર, એન્ટિક, ડાયમંડ ખરીદવા માટે વિશ્વાસપાત્ર શોરૂમ એટલે એપી જ્વેલર્સ। સુવર્ણ દીપોત્સવ તથા 60 વર્ષની ઉજવણી નિમિત્તે દાગીનાની ગળામણ પર ભારી છૂટ। જૂના અને જાણીતા છેલ્લા 60 વર્ષથી પેઢી કાર્યરત હવે નવા રંગમાં અદ્યતન શોરૂમ એટલે એપી જ્વેલર્સ। સોના ચાંદીની વધારે અવનવી વેરાયટીઓ, ડિઝાઇન હાજર સ્ટોકમાં એકમાત્ર એપી જ્વેલર્સમાં જ જોવા મળશે। મંગળસૂત્ર, બ્રેસલેટ, બંગડી, એન્ટિક સેટ, પાટલા, વીટી સહિતની અવનવી હાજર ડિઝાઇન સાથે સેટ તથા ઓર્ડર ઉપર બનાવી આપવામાં આવશે। તો આજે જ એપી જ્વેલર્સ શોરૂમની મુલાકાત લો અને મનગમતા દાગીના ખરીદો। વડીલો તથા વિકલાંગો માટે લિફ્ટની સુવિધા તો ખરી જ, લગ્નના ઓર્ડર માટે સ્પેશિયલ રૂમની સુવિધા। સ્થળ સોનીવાડા નાકા, નવા બજાર, પ્રાંતિજ, જિલ્લા સાબરકાંઠા। મોબાઈલ નંબર 9903 04400। હિરેનભાઈ સોની। છાસવાલા આવી ગયા છે હવે પ્રાંતિજમાં। પ્રાંતિજ તથા તાલુકાના લોકોને હવે અમદાવાદ, ગાંધીનગર કે પછી હિંમતનગર સુધી લાંબા નહીં થવું પડે। ઘર આંગણે જ છાસવાલા આવી ગયા। લચ્છી, છાસ, દહીં, પનીર, મઠો, ઘી ફેમસ, જેથી જ છાસવાલા નામથી જાણીતા છે। 42 કરતા વધારે સિટી, 250 થી વધારે શાખાઓ અને 187 થી પણ વધારે પ્રોડક્ટ્સ। આઈસ્ક્રીમ, કેન્ડી, ગુલ્ફી, કોર્ન, ચોકોબાર, સેન્ડવિચ આઈસ્ક્રીમ સહિત અવનવી આઈસ્ક્રીમનો ખજાનો। અને હા, સ્થળ ઉપર મુલાકાત લો તો જરૂરથી અમારો કોલ્ડ કોકો ટેસ્ટ કરો। દુકાન નંબર 19, ઈશ્વર કૃપા શોપિંગ સેન્ટર, એપ્રોચ રોડ, પ્રાંતિજ, જિલ્લો સાબરકાંઠા। કોન્ટેક્ટ નંબર 8329611618 ચંદન પટેલ।